કેશોદના કણેરી ગામે સોનલ આઈમાની 102મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને લોક ડાયરા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। કેશોદના કણેરી ગામે આવેલ સોનલ ધામે સોનલ માતાજીના 102મા જન્મોત્સવની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। સોનલ માતાજીના જન્મોત્સવ નિમિત્તે કણેરી ગામ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું। વહેલી સવારથી દેશ વિદેશમાંથી આવેલા હજારો ભાવિકોએ સોનલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક ઉજવણી પ્રસંગે દિવસભર મહાઆરતી, ભજન, કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે રાત્રિના ભવ્ય ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં લોકપ્રિય કલાકારોએ સોનલ માતાજીની મહિમાના વર્ણન કરતા ભક્તિ ગીતો રજૂ કરતા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા। લોક ડાયરામાં હાજર ભાવિકોએ ડોલ ભરી ભરીને પૈસાની ઘોળ કરી હતી। ભક્તોની આ ભક્તિ અને સમર્પણનું દ્રશ્ય જોવાલાયક હતું। જય સોનલમાં, જય નાગબાઈમાં। હું ભૂમિકાબા રઘુવીરસિંહ પારેડી, અમે જૂનાગઢથી પધારેલ છીએ। અમે સમસ્ત મહ્ય ક્ષત્રિય સમાજ તેમજ અમારો પૂરો પરિવાર અહીં સોનલમાના 102મા જન્મોત્સવમાં ભાગ લેવા માટે અમે અહીં પધારેલ છીએ। અમને આજે જે 102મો જન્મોત્સવ છે, સોનલ બીજ છે, પોષ સુદ અજવાળી બીજના દિવસે અમે અહીં સોનલમાના દર્શન કરવા, સોનલમાના દર્શનનો લાવો લેવા અહીં પધારેલ છીએ। તેમજ સાથે સાથે અમે અહીં સોનલમાના થોડા ગુણગાન ગાવા માટે અમે અહીં વિનંતી કરેલી, તો અમારી વિનંતીને માન રાખીને અમારું સ્વાગત કરવામાં આવ્યું છે અને અમે પોતા સોનલમાના થોડા ઘણા ગુણગાન ગાવા માટે ખૂબ જ ઈચ્છુક છીએ। તો સોનલમાની આ 102મો જન્મોત્સવનો અમે અહીં આનંદ માણી રહ્યા છીએ, તેમજ પ્રસાદનો પણ અમે આનંદ માણશું અને અમને ખૂબ જ દિલથી ખુશી થાય છે કે આવા પવિત્ર લાવાનો અમે એક ભાગ બની શક્યા છીએ। જય સોનલમાં। આખું સોનલધામ ધર્મસ્થળ સોનલ આઈના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું। આ ભવ્ય જન્મોત્સવ ઉજવણી પ્રસંગે ચારણ ગઢવી સહિતના જુદા જુદા સમાજના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સોનલમાનું જન્મસ્થળ મઢડા છે, જ્યારે કર્મભૂમિ કરેણી છે। વર્ષો પહેલા કરેણીની આ જગ્યામાં ઓરિયો તરીકે કૂવો આવેલ હતો, જે હાલમાં પણ છે, અને માતાજી ઉગમણા ઓરડાવાળી સોનલમા તરીકે પ્રખ્યાત હતા। જન્મ જયંતિ નિમિત્તે કરેણી ગામમાં માની રવેડી કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે તમામ માઈ ભક્તોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો। પ્રસાદીના દાતા ઉમેદસિંહ વાઘેલા ડીસા તાલુકાના રામસણ ગામના વતની, જેમણે 2 દિવસના જમણવારની પ્રસાદી આપી હતી। આ જમણવાર પ્રસાદીમાં 50,000 ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો, તેમજ એક મહાયજ્ઞનું આયોજન રાખ્યું હતું। રાત્રિના સૌરાષ્ટ્ર અને ગુજરાતના નામી અનામી કલાકારો ઉપરાંત રાજસ્થાનથી આવેલા કલાકારોએ પણ સવાર સુધી ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। બોલીએ શ્રી સોનલ રાજરાજેશ્વરી શ્રી મેરડી। અમારું મૂળ વતન ડીસા બનાસકાંઠા રામસણ ગામ, ત્યાં રાજરાજેશ્વરી મેરડી માતાનું ધામ છે। ત્યાંથી અમારા ગામના દરબાર આજે યજ્ઞ તમામ સોનલમાના દરબારની અંદર ભક્તોને, સેવકોને અમને લઈને ત્યાં પધાર્યા છે। આજે એમના તરફથી યજ્ઞ છે, જમણવાર છે। આ તમામ મા સોનલના આશીર્વાદ તરીકે, મા સોનલના ભોજન પ્રસાદના દાતા દરેક રીતે આજે ઉમરસિંહજી દરબાર, એમના તરફથી અમે દરેક મહેમાનો આવ્યા છીએ। મા સોનલ એમનું સદાય કલ્યાણ કરે, મા મેરડી એમનું સદાય કલ્યાણ કરે। અમને પણ એવો લાવો મળ્યો છે આજે કે અમે કેટલા ભાગ્યશાળી છે, આજે એમના સાથે અમને મોકો મળ્યો છે। અને આજે બધા અમારા ગામના દરબારો, દરેક ભક્તો, દરેક મહેમાનો પણ અહીંયા પધાર્યા છે અને દરેક 2 બસો લઈને આવ્યા છે, ગાડીઓ લઈને આવ્યા છે। એમના દરેક મહેમાનોને એટલો લાવો એમણે આપ્યો છે કે પૂર્વની એમને પુણ્ય છે, પુણ્યના કારણે અમને બહુ લાભ મળ્યો છે। રાજરાજેશ્વરી મા મેરડીનું અમારે ત્યાં ધામ છે અને ક્ષેત્ર ચાલે છે। દરેક ભક્તો ત્યાં રવિવાર ભરે છે। રવિવારે માતાજીના ભોજન પ્રસાદના પણ અહીંયા ત્યાં સેવકો દાતા હોય છે અને માતાજીના વિના મૂલ્યે ત્યાં ભક્તોને માર્ગદર્શન રૂપે માતાજીનો અમે આપીએ છીએ અને માતાનો ખૂબ ત્યાં મહિમા છે। અને મા સોનલના અમારી એવી ઈચ્છા હતી વર્ષોથી કે મા સોનલનો હુકમ થાય તો અમારે દર્શન કરવા, પણ આજે વર્ષોથી અમારી ઈચ્છા હતી। આજે ઉમરસિંહજી દ્વારા અમને લાભ મળ્યો અને એમના દ્વારા અમને લાભ મળી દર્શન થયા, તો ખૂબ હું તો એમને ધન્યવાદ કહું છું। બોલો શ્રી સોનલ।